રાપર નગરપાલિકાની ચૂંટણીમાં 62.52% થયું મતદાન। રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ધીસ યર 62.52% મતદાન થયું છે, જે લોકશાહીના પાવન પ્રસંગનું દર્શન કરાવે છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને મતદારોએ ઉત્સાહપૂર્વક પોતાના મતનો ઉપયોગ કર્યો છે। ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે અને ચૂંટણી પરિણામની રાહ જોવાઈ રહી છે। ભાજપે આ ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે। ભાજપના નેતાઓએ લોકોનો આભાર વ્યક્ત કરીને તેમની જીતની ભવિષ્યવાણી કરી છે। વિશેષમાં મતદારોના ઉત્સાહ અને પ્રતિસાદને ધ્યાનમાં રાખી ભાજપે પોતાની ક્ષમતાનું શ્રેય લીધો છે। કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ પણ તેમની જેજતમાં શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે પૂરા પ્રયાસો કર્યા છે। બંને પક્ષોએ પોતાના વોટરો સાથે મજબૂત સંવાદ રાખી તેમના મતની કિંમત નિષ્ઠાપૂર્વક સમજાવી છે। તેમના દરેક મુદ્દાઓ અને પ્રશ્નોને ધ્યાનમાં લઈને મતદારોને મજબૂત પ્રતિનિધિ મળવા માટે તેમની આશાઓની પૂર્તિ કરવાના પ્રયાસ કર્યા છે। રાપર નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે જનતાનો ઉત્સાહ અને ભાગીદારી નોંધપાત્ર રહી છે એવું લાગુ થઈ રહ્યું છે। લોકો તેમના મતના પ્રભાવને અને મહત્વને સમજાવતા વધ્યા છે અને આ ચૂંટણીનું પરિણામ શીઘ્ર જ જાહેર થશે અને મતદારોની આશાઓ અને ભવિષ્ય માટે કેવો પ્રભાવ પમાડે છે તે જાણવા માટે લોકો ઉત્સુક છે। રાપર પાલિકા ચૂંટણીમાં 62.52% મતદાન સાથે લોકોની લોકશાહીની ભાવના મજબૂત બની છે। ભાજપે જ્યાં જીતનો દાવો કર્યો છે ત્યાં કોંગ્રેસ અને આપ પણ પોતાના માટે શ્રેષ્ઠ પરિણામની આશા રાખી રહ્યા છે। આ ચૂંટણીમાં પરિણામ અને તેમાં મળનાર ઉદાહરણના પ્રત્યક્ષ પ્રભાવથી નગરપાલિકાના ભવિષ્યમાં સુધારો અને વિકાસના નવા દોર ખોલવા માટે મજબૂત આવકાર પાત્ર છે। બસ મતદાન ઓલમોસ્ટ સંપન્ન થઈ ગયું છે અને રાપર શહેરની તમામ જનતાનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ। ખૂબ સારા પ્રમાણમાં લોકોએ મતદાન કર્યું છે અને લોકોનો જે મિજાજ આજ જોવા મળ્યો છે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન થયું હોય એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને 28 મારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાનું કામ આજે રાપર શહેર મધ્યથી જે થયું છે એનો અમને ખૂબ આનંદ છે।